નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં ફરીવાર પૂરની પરિસ્થિતિ બનશે? મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ભૌગોલિક સ્થિતિને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અત્યારે હાલ શક્યતા છે અને 2 ઓગસ્ટથી લઈને 5 ઓગસ્ટની વચ્ચે દેશમાં પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા હતી, જેને લઈને અત્યારે વરસાદ શરૂ થયો છે। પરંતુ 6 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે, જેની અસર સીધી ગુજરાતમાં થવાની છે અને 8, 9 અને 10 ઓગસ્ટના રોજ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાવાનો છે, તેની પણ અસર ગુજરાતમાં થવાની છે અને ગુજરાતમાં 11 અને 12 ઓગસ્ટના રોજ ભારે વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળશે તેવી અંબાલાલે આગાહી કરી છે। તે સિવાય મિત્રો જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતની આસપાસના જે વિસ્તારો છે ત્યાં નદીઓમાં પૂર આવવાની સંભાવના છે તેવું પણ જણાવવામાં આવ્યું છે। તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે। 23 ઓગસ્ટથી લઈને વરસાદની સંભાવના જે છે તે મિત્રો વધારે છે, એટલે કે આ ઓગસ્ટ મહિનાની અંદર 1 થી 5 ઓગસ્ટ, 10 અને 11 ઓગસ્ટ અને ત્યારબાદ 21 તારીખ આસપાસ 21 થી 23 ઓગસ્ટ જે છે તે મિત્રો વરસાદના રાઉન્ડ રહેવાના છે। 2 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા બધા ભાગોમાં સારો એવો વરસાદ ફરી એકવાર જોવા મળશે તેવી પણ મિત્રો અંબાલાલે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે પૂરની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને મિત્રો ગુજરાતમાં વ્યાપક વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી એવી છે કે ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતની અંદર પૂરની સ્થિતિ જે છે તે મિત્રો સર્જાઈ શકે, જેની મિત્રો આગાહી અંબાલાલ પટેલ હવામાનના જાણકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળ્યા મફત સ્માર્ટફોન। મિત્રો રાજ્ય સરકાર દ્વારા મફત સ્માર્ટફોન યોજના જે છે તે ચલાવવામાં આવે છે અને તેની માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 18 જૂનથી લઈને 23 જૂન સુધી લાભાર્થી માટે અરજીની કાર્યવિધિ કરવામાં આવી હતી, એટલે કે જૂન મહિનાની અંદર જે છે તે મફત ફોન માટેના ફોર્મ જે છે તે ભરાવવામાં આવ્યા હતા માય ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ ઉપર। અને રાજ્યમાં મિત્રો જોઈએ તો 21,295 સ્માર્ટફોનમાં યોજનાના લાભાર્થી સામે ટોટલ જે છે તે 1,57,000 થી વધારે લાભાર્થીઓએ અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને કરી છે। મિત્રો વાત કરીએ તો સરકાર સ્માર્ટફોન માટે 4,000 ની સહાય જે છે તે ખેડૂતોને આપે છે। આપણે મિત્રો જણાવી દઈએ કે સરકાર ખેડૂતો માટે મફત સ્માર્ટફોન યોજના ચલાવે છે। સરકારનો ઉદ્દેશ્ય એ છે કે સ્માર્ટફોન જે છે તે ખૂબ જ જરૂરી બની જાય છે ખેડૂતો માટે, કારણ કે વિવિધ પ્રકારની યોજનાઓ વિશે ખેડૂત સ્માર્ટફોનના માધ્યમથી જાણી શકે છે, ફોર્મ ભરી શકે છે। તે સિવાય ખેડૂત જે છે તે મિત્રો અત્યારે આધુનિક તકનીકી સાથે ખેતી કરવા માટે પણ મિત્રો સ્માર્ટફોનની જરૂરિયાત ખેડૂતોને સૌથી વધારે પડતી હોય છે તેવું મિત્રો સરકારનું માનવું છે અને સરકાર તે માટે સરકાર જે છે તે ખેડૂતોને મફત સ્માર્ટફોન યોજના અંતર્ગત સ્માર્ટફોન ખરીદવા માટે પૈસા પણ આપે છે, જેના ફોર્મ આ વર્ષના જૂન મહિનાની અંદર ભરવાના શરૂ થયા હતા, જેની માટે સરકારને 1,57,000 થી પણ વધારે અરજીઓ મળી છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નોનવેજના વેચાણ પર પ્રતિબંધની માંગ। આપણે મિત્રો જણાવી દઈએ તો હિન્દુ સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરી છે, કારણ કે મિત્રો શ્રાવણ મહિનામાં જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ ના થાય તે માટે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે પત્રમાં જણાવ્યું છે। શ્રાવણ મહિનામાં મિત્રો લોકો ઉપવાસ કરતા હોય છે, તેથી લોકોની ભાવના સાથે મજાક ના થાય તે જરૂરી છે, જેથી વડાપ્રધાન પણ મિત્રો જ્યાં પણ જાય છે ત્યાં શાકાહારનો સંદેશ આપે છે। અને મિત્રો અહીંયા એવું કહેવું છે કે ખાસ કરીને સરકારને જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનો હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર હોય છે અને હિન્દુઓ આ શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ કરતા હોય છે। આવા સમયગાળા દરમિયાન મિત્રો સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન જે છે તે નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવાની સરકાર તરફ મિત્રો રજૂઆત કરવામાં આવી છે। તો મિત્રો આ અંગે તમારું શું નિવેદન છે, તમારો શું અભિપ્રાય છે, નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતો મુશ્કેલીમાં રડવાનો વારો। આપણે મિત્રો જણાવી દઈએ તો આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ એક ગંભીર મુદ્દા ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। આ પત્રમાં મિત્રો ધારાસભ્યએ ખવાએ રજૂઆત કર્યું હતું કે છેલ્લા 15 દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે મેઘખાંગા થયા અને સતત વરસાદ પડી રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડેલો છે, જેને કારણે ખેડૂતોના ચોમાસુ પાકો જેમ કે મગફળી
અને કપાસમાં મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોએ વાવેલા સૌપ્રથમ મિત્રો જે બિયારણો ખેડૂતોએ વાવ્યા હતા તે પણ ધોવાઈ ગયા હતા. ત્યારબાદ જે પણ ખેડૂતોને થોડો ઘણો પાક ઉગ્યો હતો તે પણ મિત્રો વરસાદ પડવાને કારણે જે છે તે મિત્રો ખેતરો બેટમાં ફેરવાયા હતા, જેને લઈને મિત્રો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તો આવા ખેડૂતોને જે છે તે આ મુસીબતના સમયમાં સરકાર સાથ આપે અને યોગ્ય વળતર સરકાર જે છે તે આવા જે પણ નુકસાન ગયેલા હોય તેવા ખેડૂતોને આપે તેવી જે મિત્રો પત્ર લખીને રજૂઆત જે છે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગણી કરી છે. ત્યારબાદ જાણી લઈએ તો મહિલાઓને ભેટ 3 મફત ગેસ મળશે. મિત્રો મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના અંતર્ગત મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે. મહારાષ્ટ્રની સરકાર મિત્રો આ યોજના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે અને હવે મિત્રો 1500 રૂપિયાની સાથે સાથે ત્યાંની સરકાર દરેક ગરીબ મહિલાઓને વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે. આ માટે મિત્રો રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આજે આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. મિત્રો દરેક ગરીબ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા તો સરકાર આપે જ છે, પરંતુ હવે દરેક વર્ષે મિત્રો દરેક ગરીબ મહિલાઓને 3 મફત ગેસના બાટલા, ગેસના સિલિન્ડર પણ આપવામાં આવશે તેવો મિત્રો નિર્ણય જે છે તે મહારાષ્ટ્રની સરકારે લીધો છે. તો શું આપણી ગુજરાતની બહેનોને પણ 3 મફત ગેસ સિલિન્ડર અને દર મહિને 1500 મળવા જોઈએ કે નહીં? તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવી આપજો. ત્યારબાદ જાણી લઈએ તો ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય. મિત્રો ગુજરાતની સરકાર જે છે તે અત્યારે તંત્ર એલર્ટ મોડ ઉપર આવ્યું છે. ટોટલ મિત્રો 54 મહાનગરપાલિકાઓને અગ્નિશામક સાધનો, વાહનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 54 નગરપાલિકાઓ માટે મિત્રો 71 ફાયર વાહનો અને સાધનોની ખરીદી GUDC દ્વારા કરવામાં આવશે. આપણે મિત્રો જણાવી દઈએ કે રાજકોટની અંદર જે દુર્ઘટના બની હતી, ગેમિંગ ઝોનની અંદર જે મિત્રો આગ લાગી હતી, તેને લઈને સરકાર એલર્ટ મોડ ઉપર આવી છે અને હવે ટોટલ 54 નગરપાલિકાઓ માટે જે છે તે 71 આગ લાગે ત્યારે મિત્રો જે વાહનો આવતા હોય છે તેની પણ ખરીદી કરવા માટે સહાય અથવા તો પૈસાની ફાળવણી કરવામાં આવી છે. તે સાથે જ 63 કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે મિત્રો કરવામાં આવી છે અગ્નિશામક સાધનો અને વાહનો ખરીદવા માટે. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને બહેનોને મળશે 6000 રૂપિયાની સહાય. સરકાર મિત્રો તમને 6000ની આર્થિક સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં મિત્રો બહેનોને 1000 સહાય મળે છે, બીજા તબક્કામાં 2000 અને ત્રીજા તબક્કામાં ફરીવાર 2000 આપવામાં આવે છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ સહાય કોને મળે છે તો ખાસ ગર્ભવતી મહિલાઓ માટે સરકારે નવી સહાય જાહેર કરી છે, જેમાં મિત્રો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક ગર્ભવતી મહિલાઓ જે છે તેને સહાય આપવાનો ઉદ્દેશ્ય મેન એ છે કે મહિલાને અને તેના બાળકને સારું પોષણ મળી રહે. જેમાં મિત્રો સરકાર જે છે તે 2000 રૂપિયા જે છે તે મિત્રો 2000ના 2 હપ્તા અને 1000ના 2 હપ્તા આપે છે. તેમજ વાત કરી લઈએ તો મિત્રો બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે ફરી એકવાર 1000 રૂપિયા જે છે સરકાર સહાય રૂપિયા આપે છે. આમ મિત્રો આ યોજના હેઠળ ટોટલ 6000 રૂપિયા જે છે તે દરેક સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને જે છે તે સરકાર આપે છે, જેથી તેનું બાળક પણ સારું એવું પોષણ મેળવી શકે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો પેટ્રોલ ડીઝલ બંધ થવાને લઈને નીતિન ગડકરીની મોટી જાહેરાત. મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ હવે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે. પેટ્રોલ અને ડીઝલના સ્થાને મિત્રો હવે સરકાર ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો લાવશે, જે મિત્રો પાણીમાંથી જ બનાવવામાં આવે છે. ગ્રીન હાઇડ્રોજન અને પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવે છે અને તેનાથી ગાડીઓ ચાલે છે. ચૂંટણી પછી મિત્રો કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતી કારને બજારમાં લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું. મિત્રો નીતિન ગડકરીનો અહીંયા લાંબો પ્લાન છે. તેઓ મિત્રો અહીંયા વિચારી રહ્યા છે કે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો લાવવામાં આવે, જેથી કરીને ભારત દેશના લોકોને પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવથી રાહત મળી શકે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો ચૂંટણી બાદ દેવા માફીને લઈને મોટી જાહેરાત. મિત્રો ચૂંટણી લોકસભાની પૂર્ણ થઈ ગઈ, તેને પણ હાલ લગભગ 2 મહિના થયા છે. ત્યારે મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો દેવાની અંદર મિત્રો યાદીમાં જોડાયેલા છે. તેમાંથી 37 લાખથી વધારે ખેડૂતોને વર્ષ 2022-23 દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023 સુધીના મિત્રો આંકડાઓ છે, જેમાં ખાસ આપણે જણાવીએ તો 10 મહિનાની અંદર જ કૃષિ માટે ખેડૂતોએ કુલ 98,000થી વધારે કરોડ રૂપિયાની લોન લીધેલી છે. ભલે મિત્રો દરેક ખેડૂતોના માથે વધતા ઓછા પ્રમાણમાં દેવું હોય, લોન હોય, પરંતુ લગભગ એવો કોઈ પણ ખેડૂત નહીં હોય કે જેની માથે મિત્રો હાલ લોનનો આંકડો નહીં હોય. દરેક ખેડૂતોની માથે મિત્રો ઓછો અથવા વધારે લોનનો આંકડો અત્યારે જોવા મળ્યો છે. ત્યારે હવે મિત્રો સીધો સવાલ એ છે કે શું ખેડૂતોના દેવા માફ ખરેખર થશે? કારણ કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને માથે અત્યારે સરેરાશ જોઈએ તો 2,60,000 આસપાસનું દેવું અથવા તો લોન આવે છે.
હવે મિત્રો આવામાં જોવામાં એ રહ્યું કે મોંઘવારીને કારણે ખેડૂતોનું દેવું જે છે તે દિવસે ને દિવસે વધતું જાય છે। ત્યારે મિત્રો અન્ય રાજ્યોની સરકાર નિર્ણય લઈ રહી છે। ઝારખંડ અને તેલંગાણાની સરકારે નિર્ણય લીધો છે કે ઓગસ્ટ મહિનો એટલે કે આ મહિનાની અંદર જ સરકાર જે છે તે ખેડૂતોનું 2 લાખનું દેવું અથવા લોન માફ કરશે। પરંતુ ગુજરાતમાં હજુ મિત્રો આ અંગે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં નથી આવી રહી સરકાર તરફથી। હવે મિત્રો ગુજરાતમાં આંકડાઓ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સરકાર ગુજરાતની અંદર પણ 2 લાખનું લોન માફ અથવા તો દેવું માફ કરી આપે છે તો 90% જેટલા ખેડૂતો દેવામાંથી બહાર આવી જશે અને 90% જેટલા ખેડૂતો જે છે તે મિત્રો પોતાની એક નવી જિંદગી શરૂ કરી શકશે તેવા મિત્રો આંકડાઓ જણાવી રહ્યા છે। આ મુદ્દે મિત્રો તમારો અભિપ્રાય જરૂર કોમેન્ટમાં લખીને જણાવી આપજો। વાત કરીએ તો નવું વાવાઝોડું ફંટાયું, ગુજરાત તરફ મોટું તોફાન। મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરેલી છે અને મિત્રો તેની સાથે આંધી અને વાવાઝોડાની પણ ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ઓફશોર ટ્રેક અત્યારે પસાર થઈ રહ્યો છે જેને લઈને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આગામી 5 દિવસ જારી કરવામાં આવી છે। હવામાન વિભાગે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની પણ આગાહી કરી છે અને માછીમારોને દરિયામાં જઈને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે કારણ કે દરિયાની અંદર પણ મિત્રો 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકનો જે છે તે મિત્રો પવન ફૂંકાવાનો છે જેને લઈને દરિયો પણ ગાંડો બની શકે અને ગુજરાતમાં પણ મિત્રો વરસાદની તોફાની વરસાદની આગાહી છે આગામી 5 દિવસની અંદર। ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ તો વહાલી દીકરી યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર। મિત્રો વહાલી દીકરી એ યોજના છે કે જેના થકી સરકાર જે છે તે દેશની અને રાજ્યની દીકરીઓને 1 લાખ રૂપિયાની સહાય આપે છે। તો જો મિત્રો તમારી ઘરે દીકરી હોય તો પણ મિત્રો તમને આ યોજનાની અંદર સહાય મળી શકે છે। પરંતુ હાલ મિત્રો આ યોજના વિશે વાત નથી કરવાની, આ યોજનામાં થયેલા ફેરફાર વિશે વાત કરવાની છે। જણાવી દઈએ તો મિત્રો વર્ષ 2019માં શરૂ કરેલી વહાલી દીકરી યોજનાનો અમલ શરૂ થયો હતો। છેલ્લા 5 વર્ષોમાં મિત્રો આ યોજના હેઠળ 2 લાખ અને 37 લાખથી વધારે દીકરીઓ આ યોજનાનો લાભ લઈ રહી છે। હવે મિત્રો આપણે જણાવીએ તો આ યોજનાનો લાભ હવે 2025 થી લઈને 2026 થી મળવા લાગશે। રાજ્ય સરકાર મિત્રો ગરીબ દીકરીઓને ધોરણ 1 માં પ્રવેશે ત્યારે 4000 રૂપિયા આપે છે, ધોરણ 9 માં પ્રવેશે દીકરી ત્યારે 6000 રૂપિયા અને જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે 1 લાખ રૂપિયા જે છે તે સરકાર આપે છે આ યોજનાની અંદર। આ સમયગાળા દરમિયાન જો મિત્રો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય છે અથવા તો ઘરની અંદર જે મુખ્ય પુરુષ હોય છે જે મિત્રો ઘરને ચલાવતો હોય છે રોજગાર માટે અને ગુજરાન માટે, આવા કોઈ વ્યક્તિનું મિત્રો જો મૃત્યુ થાય છે પરિવારની અંદર તો રાજ્ય સરકાર તેની પુત્રીને 10,000 રૂપિયાની વધારાની વીમા રકમ આપશે। એટલે કે મિત્રો પહેલા 1,10,000 રૂપિયાની રકમ જે છે તે વહાલી દીકરી યોજના અંતર્ગત આપવામાં આવતી હતી, પરંતુ જો દીકરી 18 વર્ષની થાય છે ત્યાં સુધીમાં ઘરમાં જે છે તે મુખ્ય પુરુષનું અથવા તો કોઈ પણ મુખ્ય જે છે તે મિત્રો ઘર ચલાવતા વ્યક્તિનું અવસાન થાય છે તો આવી પરિસ્થિતિમાં સરકાર 10,000 રૂપિયા એક્સ્ટ્રા આપશે દીકરીઓને ખાસ કરીને। સાથે જ આ યોજનાની અંદર મિત્રો જે છે તે દંપતીના 3 બાળકોમાં 1, 2 અથવા 3 પુત્રીઓ હોય તો પણ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો। તો જો મિત્રો તમારી ઘરે દીકરીઓ હોય અને તમે વહાલી દીકરી યોજનાનો લાભ ના લઈ રહ્યા હોય તો વહેલી તકે મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો, જેમાં મિત્રો તમને 1,10,000 થી લઈને 1,20,000 રૂપિયા સુધીની સહાય મળે છે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો જન્માષ્ટમી આવતા સરકાર આપશે મોટી ભેટ। મિત્રો જન્માષ્ટમી આવી રહી છે તેની સાથે રક્ષાબંધન જેવા મોટા તહેવારો આ મહિને આવી રહ્યા છે તો આ તહેવારોની રૂપે મોટી ભેટો મિત્રો સરકાર તરફથી સામાન્ય માણસોને નાગરિકોને આપવામાં આવશે। જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં મિત્રો ડબલ ફિલ્ટર સિંગ તેલનું વેચાણ કરવાના પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે। ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી મિત્રો દિવાળી આવવાની છે તો આ બંને તહેવારોની અંદર મિત્રો 1 લીટર સિંગ તેલ જે છે તે મિત્રો દરેક લોકોને આપવામાં આવશે અને સિંગ તેલ મિત્રો 1 લીટર દીઠ મિત્રો દરેક લોકોને આપવામાં આવશે। તેની સાથે સાથે જે છે તે મિત્રો ખાંડ જેવી અન્ય વસ્તુઓનું પણ વિતરણ જે છે તે મિત્રો તહેવારોના ભાગરૂપે આપવામાં આવશે। ઓગસ્ટ 2024 અને ઓક્ટોબર 2024 એમ 2 મહિનાની અંદર મિત્રો દરમિયાન ડબલ ફિલ્ટર તેલનું રાશનની અંદર મિત્રો આપવામાં આવશે, જેથી મિત્રો રાશનનો જથ્થો પણ વધારે આપવામાં આવશે અને કારણ કે તહેવારો આવી રહ્યા છે તેથી મિત્રો તેલ અને ખાંડનું પણ એક્સ્ટ્રા જે છે તે મિત્રો વિતરણ કરવામાં આવશે। સાથે જ મિત્રો વધુમાં જણાવીએ તો ઓગસ્ટ મહિનામાં બીપીએલ અને અંત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવા પાત્ર થનારા ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ, ચણા, તુવેર દાળ, મીઠું તથા તહેવાર નિમિત્તે મિત્રો વધારાની ખાંડ પણ આપવામાં આવશે અને 1 લીટર સિંગ તેલના પાઉચ પણ આપવામાં આવશે। જો કે મિત્રો તુવેર દાળનું વિતરણ કેટલાક મહિનાથી રેશન કાર્ડ ધારકોને મળતું નથી, પરંતુ આગામી મહિનામાં એટલે કે તહેવારવાળા મહિનાની અંદર મિત્રો તેનું પણ વિતરણ કરવા
તૈયારી જે છે મિત્રો હાથ ધરવામાં આવી છે, જેથી મિત્રો દરેક રેશન કાર્ડ ધારકોને જે છે તે આ જન્માષ્ટમીની ભેટ મળવા જઈ રહી છે અને જન્માષ્ટમીના તહેવાર રૂપે મિત્રો દરેક રેશન કાર્ડ ધારકોને લોટરી લાગવા જઈ રહી છે. પરંતુ મિત્રો દુકાનદારોને જેટલા કાર્ડ હોય તેના કરતાં અડધો જથ્થો ફાળવવામાં આવશે તેવી વાત બહાર આવતા તમામ રેશન કાર્ડ ધારકોને તુવેર દાળ મળવા ઉપર આશંકા અત્યારે ઊભી થઈ રહી છે. એટલે કે મિત્રો બીજું દરેક રાશન આપવામાં આવશે, પરંતુ હાલ તુવેર દાળ મળશે કે નહીં તેને લઈને મિત્રો હજુ વિચારણા થઈ રહી છે. ત્યારબાદ જાણી લઈએ તો ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ. મિત્રો આપને જણાવી દઈએ તો તેલંગાણાની સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું એવું માનવું છે કે મિત્રો આ પ્રતિબંધથી તમાકુનું થતા અને અન્ય મિત્રો આવા પદાર્થોથી થતા મૃત્યુ અને રોગમાં ઘટાડો થઈ શકે, કારણ કે તમાકુની અંદર મિત્રો નિકોટીન જેવા ખતરનાક દ્રવ્યો અથવા પદાર્થો આવે છે, જેથી મિત્રો ભયંકર જાનલેવા બીમારીઓ પણ થઈ શકે છે, જેવું મિત્રો ત્યાંની સરકારનું માનવું છે. અને આ પ્રતિબંધ મિત્રો 1 વર્ષ માટે લાગુ રહેશે. તમને મિત્રો જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન હોય છે, જે શરીર માટે ખૂબ જ ઘાતક અને ખતરનાક સાબિત થઈ શકે, અને જેથી મિત્રો ત્યાંની સરકારે જે છે તે ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે, સાથે જ વેચાણ ઉપર અને સંગ્રહ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. તો મિત્રો ગુજરાતમાં પણ શું આવું કંઈ કરવું જોઈએ કે નહીં, તમારો અભિપ્રાય શું છે કોમેન્ટમાં જણાવીને લખી દેજો.